આપણા વિચારોથી જ આપણી આદત બને છે અને આપણી આદતોથી જ આપણું જીવન બને છે. તો આપણી ઘણી એવી આદતો છે જેને આપણે અહીંયા જ મૂકીને જઈએ અને એવા વ્યર્થના વિચારો જેવા કે પોતાના માટે આત્મસન્માન ન હોવું, પોતાના માટે નેગેટિવ વિચારો કરવા, પોતાને બીજાના કરતાં કમ સમજવું, વ્યર્થના સંકલ્પો કરીને મનને દુઃખી કરવું, ઘૃણા, ઈર્ષા, નફરત, જેલસી જેવી ભાવનાઓ રાખવી, ભૂતકાળમાં વીતેલા પ્રસંગો અને પરિસ્થિતિને વારંવાર યાદ કરીને દુઃખી થવું, કોઈની નાની વાતોને યાદ રાખીને દુઃખી થયા કરવું, નાની નાની વાતોમાં ગુસ્સો કરવો, આળસ કરવી, કામને ટાળવું, ટોન્ટ મારવા, કહી દેવાની, સંભળાવી દેવાની આદત, આવી ઘણી બધી આદતો છે જે આપણે આપણા જીવનમાં આપણે આગળ વધવા નથી દેતી. તો આ બધા વિકારોને દૂર કરવા માટે એક પ્રેક્ટિસ જ ખૂબ જ સરસ છે, એ છે મેડિટેશન. તો મેડિટેશનને આપણા જીવનનો હિસ્સો બનાવ્યા અને ઘણી આદતોથી આપણે જીવન બહેતર બનાવી શકીએ છીએ. એવી આદતોને આપણા જીવનમાં ઉતારીને આપણે આવનારા વર્ષને એક બહેતરીન વર્ષ બનાવીએ. લર્ન એન્ડ ગ્રો.